નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જનપ્રતિનિધિઓ પાસેથી લોકોને અપેક્ષા હોય કે એમનો ચૂંટેલો પ્રતિનિધિ એમની સમસ્યાઓના સમાધાન લાવે, સારી પાયાની સુવિધા માટે લડે, ઉપરના લેવલ સુધી રજૂઆત કરે, વિકાસના કામો લોકો સુધી પહોંચાડે। પણ લોકોની આ અપેક્ષાઓ પર પાણી ત્યારે ફરી વળે છે જ્યારે એના પર બુટલેગર સાથેની સાંઠગાંઠનો આરોપ લાગે છે। છેલ્લા 2 દિવસમાં ઉનાના ધારાસભ્યના નામે એક બુટલેગરનો પત્ર ચર્ચામાં છે। રાજ્યમાં આમ તો શરૂઆતથી જ દારૂ પ્રત્યે લોકોને અરુચિ રહી છે। ગુજરાતમાં દારૂને કોઈ સ્થાન નથી એવું સરકારો અને મોટા ભાગના આપણા નાગરિકો પણ માની રહ્યા છે। રાજ્યમાં દારૂબંધી હોવાથી બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા ધમપછાડા કરે છે। પોતાનું કામ આસાનીથી પાર પાડવા કેટલાક બુટલેગરો પોલીસને તો કેટલાક જનપ્રતિનિધિઓને ભાગીદારીમાં લે છે। આવી જ ઘટનાનો ખુલાસો બુટલેગરના પત્રથી થયો છે। ઉનાના ગીરગઢડામાં બુટલેગર ભગા જાદવે ધારાસભ્ય કાળુ રાઠોડ સાથે ભાગીદારી હોવાનો પત્ર લખ્યો છે। જેલમાંથી લખાયેલા પત્રમાં 29 લાખના હિસાબ બાકી હોવાનો ઉલ્લેખ છે। બુટલેગર કહી રહ્યો છે કે આપણે દારૂના ધંધામાં બરાબરના ભાગીદાર છીએ, અમે બહાર આવીશું એટલે તમને એ બાકી રહેલા રૂપિયા અને એનો હિસાબ પણ આપી દઈશું। પત્ર વાયરલ થયા પછી ધારાસભ્ય કાળુ રાઠોડ બચાવમાં સફાઈ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે જેલમાંથી થોડા સમય પહેલા બુટલેગર ભગા જાદવે તેમને પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી કોલ કર્યો હતો અને જેલમાં ચાલતી એ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર પણ કર્યા હતા। એ પછી જેલની પ્રવૃત્તિઓ વિશે સરકારમાં રજૂઆત કરતા જેલરની બદલી પણ થઈ અને એના કારણે જ જેલર અને બુટલેગરને વાંધો પડ્યો હોઈ શકે એટલે ખોટી રીતે નામ ભોગવી રહ્યા છે। ત્યારે અહીંયા તપાસનો વિષય એ છે કે શું જનપ્રતિનિધિની બુટલેગર સાથે કોઈ સાંઠગાંઠ છે કે કેમ, અને દારૂના ભાગીદારી હોવાના ધારાસભ્ય પર એ આરોપો જે લાગ્યા છે એનું સત્ય એ આખરે છે શું, અને કયા અધિકારીઓની આમાં મિલીભગત છે, આ જ તમામ વાતો પર આજનું મહામંથન કરીએ। પહેલા સૌથી પહેલા વર્સિસ ચલાવ્યું તો ચાલી જાય। તો સૌથી પહેલા તો આખા વિષયમાં એ ધારાસભ્યનો પક્ષ અને એની સામે હારેલા પૂર્વ ધારાસભ્યનો પક્ષ, એ પક્ષ વિપક્ષ શું છે પેલા એ સાંભળી લો ને પછી હું આખા કેસને તમને સમજાવું છું। આ પ્રકારની કાળુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે। ત્યારબાદ કોઈ કારણોસર ભગાઉકા જાદવને અને જેલર વાળાની વચ્ચે ક્યાંક જેલની અંદર ક્યાંક કોઈ અનગઢ બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદવને ન ગમી હોય એના વિશે મેં મારી વિશે આક્ષેપ કરવામાં આવ્યો છે। એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં સરકારમાં રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના આધારે 2 મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે। ભૂતકાળમાં જે લોકો પકડાણા છે રેકોર્ડ ઉપર બુટલેગરો છે, એ બુટલેગરો દ્વારા આ પત્ર લખાયેલો છે। આ પત્રની વિશ્વસનીયતા ની ચકાસણી કરવી પણ આવનારા દિવસોની અંદર બહુ જરૂરી છે। એ લોકો અને વહીવટી તંત્ર ની સાંઠગાંઠ એકબીજાની મદદથી આ અસામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલતી આવી છે। તો આપણા ગીર સોમનાથ જિલ્લામાં તમે નેતાઓ, અધિકારીઓ અને પોલીસનું તમે નેક્સસ જુઓ તો હું માનું છું કે અમદાવાદ જેવા શહેરમાં બેઠા બેઠા એ આપણને કલ્પના પણ ના આવે, કદાચ આપણને વિશ્વાસ પણ ના આવે કે આપણા ગુજરાતમાં પણ ઉના જેવો એ કોઈ વિસ્તાર એ હોઈ શકે। તમે સમજો કે તમારે કોઈ પણ ધંધો કરવો હોય તો નેતાની ભાગીદારી હોવી એમાં જરૂરી છે। અધિકારીઓને લાંચ આપવાની હોય તો એ જે ધંધો કરવા વાળો છે એને આપવાની, પણ પ્રોટેક્શન મનીના ભાગરૂપે જ્યાં સુધી એનો નેતો તમારો ભાગીદાર ના હોય તો તમારા કોઈ ધંધા બંધાનો એ મેળ પડે નહીં। એ 4 નદીઓ, ઘણા બધા સમાચારો એ રોજે રોજ તમે પણ જોતા હશો, એ વિસ્તારમાં 4 નદીઓ છે। રેતીનું ખનન જબરજસ્ત થાય। હમણાં એક ગાર્ડની ઉપર એક માફિયા પડ્યો હતો, પછી કંઈક બધું ફીનું પણ સંખ્યા લઈ ગયું। પણ તમે વિચારો, નદીમાંથી રેતી ખનન કરવાની હોય તો એ ખનીજ માફિયાઓ અને નેતાઓની ભાગીદારી હોય તો જ એ વસ્તુ થઈ શકે, નહીતર કોઈની
તાકાત નથી કે ત્યાંથી કોઈ રેતીનું એક ડમ્પર પણ ભરી શકે. ક્યાં ક્યાં જાય છે એ આજનો આપણો વિષય નથી. કોઈ વ્યક્તિ કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવે તો એ નેતાને તમારે દુકાન પણ દેવી પડે ને જરૂર પડે એને, અને એને ખબર પડે કે આ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં તમે કંઈક પૈસા કમાયા છો તો તમારે એને હપ્તો પણ દેવો પડે. મુદ્દો એ છે કે આવા લોકોને આપણે લોકો એ મત આપીને ચૂંટીએ પણ છીએ. હું માનું છું કે આજના સમયની આ સૌથી મોટી આયરની છે. આજનો જે સબ્જેક્ટ છે, હમણાં જુનાગઢ જેલમાં બંધ ભગુ જાદવ નામના એક બુટલેગરનો પત્ર વાયરલ થયો છે. એમાં ધારાસભ્યનું નામ લખ્યું છે. એ પત્ર ભગુ જાદવે એ બુટલેગરે લખ્યો છે કે નહીં એની તપાસ એ પોલીસ કરે. એસએમસીની રેડ પડી હતી તો એના અધિકારીઓએ તપાસ કરે કે આ પત્ર એ વાસ્તવમાં એને લખ્યો તો કે નહીં. પણ એ પત્રમાં કેટલીક ઘટનાઓ છે એની જો તમે તપાસ કરો ને એની કડીઓ મેળવો તો ખબર પડે કે મોટે ભાગે એ એને લખ્યો હશે. એ પત્રમાં બુટલેગર એવું કહે છે કે મારે તમને હિસાબના કેટલાક પૈસા આપવાના છે પણ હું નથી આપી શકો કારણ કે એ સમય દરમિયાન મારી માતાનું મૃત્યુ થઈ ગયું. તો અમે તપાસ કરાવી ભાઈ બુટલેગરની માનું મોત આ સમયમાં થયું હતું કે નહીં. ધારાસભ્ય સામે આટલો ગંભીર આરોપ કરે છે તો હા, વાત સાચી છે કે એની માતાનું મૃત્યુ એ થયું હતું. પણ આખો વિષય શું છે? વિષય એ છે, હું પત્રને વાંચું છું, તમને એ નવાઈ લાગશે. એ પત્રમાં એવું લખ્યું છે કે જય ભારત સાથે જણાવવાનું કે આ કાળુ રાઠોડ ઉનાના ધારાસભ્યને સંબોધીને આ લેટર લખ્યો છે. એવું લખે છે કે અમે ભગુભાઈ ઉકાભાઈ જાદવ જુનાગઢ જિલ્લામાં એસએમસી દ્વારા બેડિયા ગામે ગીર ગઢડા સોમનાથમાં દારૂમાં જે રેડ કરવામાં આવી એમાં આપ શ્રી સાહેબ કાળુભાઈ રાઠોડ, યોગેશભાઈ કરણાભાઈ રાઠોડ સનખડા ગામના એ રહેવાસી છે, જુનાગઢ જેલમાં મારી સાથે છે. બીજા સનખડા ગામના સરપંચ રવિ રાઠોડ ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હોય. દારૂ કે જે દમણથી આવવાનો હોય, ઉપરોક્ત ધંધાનો હિસાબ આપણે સમજવાનો બાકી હોય. એ ધંધામાં આપણે લોકોએ સાથે મળીને 13 થી વધારે દારૂના કેસ દમણથી મંગાવેલા હોય. આ યોગેશભાઈ કરણાભાઈ રાઠોડ રહે સનખડા ગામમાં સરપંચની ચૂંટણી દરમિયાન અમને 1.5 થી 2 લાખનો દારૂ આપેલ ઉપરાંત રવિભાઈ રાઠોડ પાસેથી 29 લાખ પૂરા લેવાના બાકી હોય અને જે તે સમયે સનખડા ગામમાં ઉપરોક્ત બધો હિસાબ આપણે સમજવાનો બાકી હોય. એટલા માટે આપ શ્રી ધારાસભ્ય સાહેબને જણાવવાનું કે જ્યારે અમારા આ કેસમાંથી જામીન થશે ત્યારે હું ભગાભાઈ જાદવ, યોગેશભાઈ રાઠોડ, સરપંચ રવિભાઈ રાઠોડ તમારી પાસે આવીને ઉપરોક્ત હિસાબ જે બાકી છે એ સમજી જઈશું, તમને એ પરત આપી દઈશું. આગળનો એક ફકરો વાંચું છું. આપ શ્રી ધારાસભ્ય સાહેબને મારી નમ્ર નિવેદન છે કે જ્યાં સુધી અમારા જામીન ના થાય ત્યાં સુધી અમારા પરિવારના લોકોને ખોટી રીતે હેરાન ના કરશો. અમે લોકો આપના કહેવાથી અને આપના ઉપર વિશ્વાસ રાખીને આ દારૂનો ધંધો જેમાં તમે અમારા બરાબરના ભાગીદાર છો, ઉપરોક્ત હિસાબ આપને આપવાનો જ હતો પણ એ દરમિયાન મારા માતૃશ્રીનું દુઃખદ અવસાન થતા એમાં થોડું મોડું થયેલ છે. પછી તો ઘણું બધું એ આગળ એવી બધી વાતો લખે છે કે જેની કડીઓ મેળવવી હું માનું છું પોલીસને મેળવવી હોય તો બહુ મોટી વાત નથી. પણ સવાલ એ છે કે ગુજરાતના પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી સ્ટેટ મોનિટરિંગ સેલે અને એની ટીમે 7મી જુલાઈએ આ ગીર ગઢડાના બેડિયા ગામે એક દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એને કેટલોક દારૂ પણ પકડ્યો હતો અને આ ગુનાનો જે કરનારો છે એ બુટલેગર ભગુ જાદવ એ આરોપમાં પકડાયો છે અને અત્યારે જેલમાં છે. ગુજસી ટોકનો એના ઉપર ગુનો લાગ્યો છે, એ જુનાગઢની જેલમાં બંધ છે. તો તમે સમજો કે ધારાસભ્યની ભાગીદારીથી એ બુટલેગર ધંધો કરતો હતો એવો એનો આરોપ છે. એની સાથે એક ગામનો સરપંચ છે. માનો કે એક ગામમાં દારૂ ઉતરો અને ત્યાંથી ધંધો થતો હતો તો સ્વાભાવિક છે કે પોલીસની ભાગીદારી ના હોય તો પણ એ શક્ય નથી, ત્યાં દારૂ ઉતરવો એ શક્ય નથી. તો જ એ ગાંધીનગરથી છેક ટીમ આવીને એને ત્યાં દરોડો કરવો પડે અને એની સાથે આ નેતાઓની મિલીભગત તો છે જ જે આ પત્રમાં એ બધું કહી રહ્યા છે. અમે ધારાસભ્યને પૂછ્યું કે આ તો તમારા ઉપર ગંભીર આરોપ છે, તમારો કોઈ પક્ષ આમાં તમારે રાખવો જોઈએ. તો અમને જે કીધું એ મેં તમને સંભળાવ્યું, પણ એના સિવાય એનો પક્ષ એવો કહે છે કે એ જેલમાં એક બીજો બુટલેગર બંધ છે. એ વખતના જુનાગઢના જેલર હરસુખવાળા એને સુવિધા આપી રહ્યા હતા એટલે મેં એ ફરિયાદ કરી બુટલેગરની સામે. સ્વાભાવિક છે કે જેલર પણ એ ગુનાનો આરોપી બને, હું ફરિયાદ કરું તો એટલે એમ કે આ મારી સામેનું આખું ષડયંત્ર છે અને આ લોકોએ કોઈ બુટલેગરને કઈ
એ લેટર લખાયો છે કે તમારો 29 લાખ રૂપિયાનો હિસાબ, એ આપણે સમજવાનો બાકી છે અને અમે જ્યારે છૂટી જઈશું ત્યારે એ તમને હિસાબ એ આપી દઈશું. આજનો આપણો મુદ્દો એ છે કે ગુજરાતી, એક સામાન્ય ગુજરાતી કોઈકની પાસેથી ઉછીના લીધેલા 10-20 હજાર રૂપિયા પણ જો એ આપી ના શકે અને પેલી ઉછીના આપનારી વ્યક્તિ જો સામે મળે તો એની સાથે આંખ પણ મિલાવી શકતો નથી. એને એની એ આબરૂનો, એના વચનનો, એના કોલનો પણ ડર હોય છે કે એને તો બિચારાએ મને મદદ કરી પણ છતાંય હું એને પૈસા ના આપી શક્યો, તો એટલી બધી શરમ હોય છે. પણ કોઈક એક બુટલેગરના નામે કોઈક એક લેટર વાયરલ થાય અને 29 લાખ રૂપિયા એ હિસાબના સમજવાના છે એવું કે, પણ તોય એ નેતાઓને શરમ ના આવે. હું સમજુ છું કે આ મને એક મોટો મુદ્દો એ લાગે છે. બીજો મુદ્દો એ પણ છે કે આમાં આપણે પૂછવાનો સવાલ એ છે કે આમાં આખરે એ જનતા છે ક્યાં? જે વંચિતોના વિકાસ માટે એ જનપ્રતિનિધિઓને, ધારાસભ્યોને કામ કરવાનું છે, એનું ફોકસ ક્યાં છે? જે મતની તાકાતથી એ ચૂંટાઈને એ જિલ્લાઓ, તાલુકાઓ અને ધારાસભા સીટો પર રાજ કરે છે, જ્યાં એમનું પોતાનો એ દબદબો ચાલે છે, એની જનતા આખરે આ બધી વાતમાં, આ કેસમાં એ છે ક્યાં? હું માનું છું કે એ પણ સૌથી વધારે સમજવાનો મુદ્દો છે. તો આજે આપણે ચર્ચા કરવાની છે કે બુટલેગર સાથે સાંઠગાંઠ, જનપ્રતિનિધિનું કાળું કારસ્તાન છે શું આખરે? આપણી સાથે બે વક્તાઓ છે. ભાજપમાંથી રાજુભાઈ ધ્રુવ છે અને કોંગ્રેસમાંથી હેમાંગભાઈ રાવલ છે. તો રાજુભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું, બંનેનું સ્વાગત કરું છું. એટલે મને એ સવાલ થાય કે આપણે આમ 182 ધારાસભ્યો ગણીએ, હું તમારા કે કોંગ્રેસના અલગ નથી પાડતો, પણ અમારે એવા કેટલા ગણવાના કે જેમાં કોઈ બુટલેગરના નામે એ પત્ર લખાતો હોય કે 29 લાખ રૂપિયાની એમ કે આપણે એ લેવડ દેવડ એ બાકી છે. મારો એક લેજિટિમેટ સવાલ છે, કદાચ એ વિસ્તારની પ્રજાનો પણ તમે સમજી શકો. રાજુભાઈ. જી હેમંતભાઈ, આપે જે પ્રશ્ન ઉઠાવ્યો છે એક મીડિયાકર્મી તરીકે બરોબર છે. મારે હેમંતભાઈ આપના માધ્યમથી, વીટીવીના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે ભગાભાઈ જાદવ, એમને જયારે એમને ઉપર એસએમસીની રેડ પડી ત્યારે એમણે કાળુભાઈ રાઠોડ ઉપર આક્ષેપો નથી કર્યા કે એમની સંડોવણીની કોઈ વાત નથી કરી. એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ન્યાયાધીશ સામે, ત્યારે પણ એમને રજૂઆત નથી કરી. એમણે એ સિવાય ઘણી વખત એમને કોર્ટને ફેસ કરી છે, ત્યારે પણ રજૂઆત નથી કરી. અને પછી ઓચિતો એક લેટર જેલમાંથી રવાના કરવામાં આવે છે. એક તો આ લેટરની વેલિડિટી શું ગણીએ કે એની ઓથેન્ટિસિટી શું, અધિકૃતતા શું? એક જેલમાંથી આ પ્રકારનો લેટર, અને એ લેટરને મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરવામાં આવ્યો. હવે આપ પોતે સમજો છો કે કોઈ વ્યક્તિ જેલમાં હોય, એમને ગુના સબબ જેલમાં નાખવામાં આવ્યા છે, ત્યાંથી કોઈ પણ વ્યક્તિ એના ઉપર આક્ષેપ કરી શકે છે. પરંતુ એ માન્ય કઈ રીતે ગણી શકીએ કે આ કોઈ કોર્ટનો ચુકાદો નથી કે એની સામે કેસી રાઠોડની સામે પોલીસે કોઈ એફઆઈઆર નથી પાડી કે આજે કેસી રાઠોડ વિશે આપણે વાત કરીએ તો એમાં મારે એ કેવું છે કે આજે ઉના નગરપાલિકામાં 36માંથી 36 સીટો ભારતીય જનતા પક્ષની છે અને ત્યાં ભાજપ 2 વાર તો કેસી ત્યાં 2 વાર નગરપાલિકાના અધ્યક્ષ રહ્યા, એમના ધર્મપત્ની 3 વાર રહ્યા. કેસી રાઠોડ 2007માં પણ ધારાસભ્ય બન્યા હતા અને અત્યારે પણ ધારાસભ્ય છે. બીજું, આજે ઉના વિસ્તારમાં, ઉના અને ગીર ગઢડા આ ધારાસભા મત વિસ્તાર છે ઉના, એમાં 2 તાલુકાઓ છે. ત્યાં જિલ્લા પંચાયતની 11 સીટો, 7 અને 4 એ પણ ભારતીય જનતા પક્ષ સંપૂર્ણ બહુમતી સાથે જીતો. તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પક્ષની બહુમતી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંપૂર્ણપણે ત્યાં ભારતીય જનતા પક્ષનો ભગવો સવાણો છે. અને ધારાસભામાં કેસી રાઠોડ, આજે આપ જો કે પેલા એની ચૂંટણી થઈ ત્યારે 43,000 મતોથી જીતા અને ત્યાર પછી આજે લોકસભાની ચૂંટણીમાં પણ 42-43,000 મત મળ્યા. આજે ઉનાની પ્રજા, ગીર ગઢડાની પ્રજા કેસી રાઠોડની સાથે છે અને જે જંગી બહુમતી છે, લોકપ્રિયતા સાથે એ એક સમાજ સેવક તરીકે વર્ષોથી કામ કરે છે. 1995 ભાજપને મત મળે છે, કાર્યકર્તા તરીકે કાર્યરત છે. ભાજપને મત મળે છે. જે રીતે એમને એક લોકપ્રિયતા સાથે જે રીતે ઉના ગીર ગઢડા વિસ્તારમાં એ કામગીરી કરે છે,
પ્રજામાં એક જનપ્રતિનિધિ રાજુભાઈ. તરીકે એમની સ્વીકૃતિ છે અને એક ખરા અર્થમાં લોકોની વચ્ચે રહેનારા એક જાગૃત રાજુભાઈ. લોકસેવક તરીકે એમની રાજુભાઈ, નામના છે. રાજુભાઈ, આવા સંજોગોમાં માનો કે કોંગ્રેસ ભાજપને જે રીતે કોંગ્રેસનો પાય ભાજપને લીધો, પંચાયતથી તાલુકા પંચાયત, સંસદ સુધી જિલ્લા મત પંચાયત, મળે છે એનો નગરપાલિકા, મતલબ છે કે કોઈ ધારાસભ્યને લોકસભામાં તો નહીં. કોંગ્રેસ બેબાકડી થઈ ગઈ છે. નહીં, અને તમે- કોંગ્રેસ તમે- જ્યારે હવે કેસી રાઠોડની સામે તો કોઈ એને- અસરકારક રીતે જીત નથી મેળવી શકતી ત્યારે આજે કોંગ્રેસ આક્ષેપાજી ઉપર ઉતરી ગઈ છે. ચલો. આ જે રીતે પત્ર વાયરલ કરવામાં હા. આવ્યો એ મને લાગે છે કે આ પત્ર આ રીતે અરે ભાઈ તો તમને એસએમસી રેડ પાડી તમારા પર ત્યારે એસએમસી રાજુભાઈ, તમે પગલા લીધા રાજુભાઈ. ત્યારે તમે શા માટે આ પ્રકારની વાત રાજુભાઈ, નથી કરતા? રાજુભાઈ, તમને રાજુભાઈ, કોર્ટમાં રજૂ કરવામાં આવે રાજુભાઈ, ત્યારે પણ તમે વાત નથી રાજુભાઈ, કરતા. અને મુદ્દો એ ઓછીતો છે આ કે પ્રકારનો રાજુભાઈ મતલબ સાંભળી લો. જાદવ રાજુભાઈ, આ પ્રકારની રાજુભાઈ, વાત કરે. રાજુભાઈ, હવે આ રાજુભાઈ સાંભળી લો. પંચાયતથી સંસદ સુધી ભાજપને મત મળે છે એનો બિલકુલ મતલબ નથી કે એના સિમ્બલ પર ચૂંટાયેલી કોઈ વ્યક્તિને તમારે આ રીતે પ્રોટેક્ટ કરવી પડે. એનો બિલકુલ હિસાબ ના હોઈ શકે કે કાળુ રાઠોડ એ ભાજપમાંથી ચૂંટાયા પંચાયતમાં તમને મત મળે છે ને બધી જિલ્લા પંચાયતની બેઠકો તમે જીતા ને લોકસભા પણ તમે જીતા તો કાળુ રાઠોડની કોઈ બુટલેગરની સાથેની ભાગીદારીની તપાસ ના થઈ શકે એ બિલકુલ અલગ વિષય છે. બીજો મુદ્દો, માનો કે એસએમસી રેડ કરે છે તો એનો મતલબ કે બે ખટારા ભરીને દારૂ પકડાયો તો દારૂ હતો તો પકડાયો ને. ત્યાંથી ત્યાં તો કોઈ ફેક્ટરી છે નહીં. આ બાજુ દમણ હશે ને આ બાજુ રાજસ્થાન હશે. કાં રાજસ્થાનથી આવ્યો હોય કાં દમણથી આવ્યો હોય તો ત્યાં બે ખટારા હતા તે ગાંધીનગરથી લોકોએ પહોંચવું પડ્યું ને. તમે કોનો અને કેવી રીતે બચાવ કરો છો? તમે દલીલ શું કરો છો? હેમંતભાઈ હા, હેમંતભાઈ આપ જે વાત કરો છો હા. હું આપની વાતને જવાબ આપું કે બે ખટારો દારૂ પકડવાનો કે એક ખટારો પકડવાનો કે નથી પકડવાનો હા. એસએમસીએ જયારે એમના પર રેડ પાડી ત્યારે એમણે કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડનો ત્યારે એમને વાત કરવી જોઈએ ને કે ભાઈ મારી સાથે મારા ભાગીદાર છે. હા. ત્યારે કેમ એમની સામે એમને આક્ષેપ ન કર્યા? હા. એમની સામે એમની સંડોવણીની વાત ત્યારે એમણે કરવી જોઈએ ને. એમની ત્યારે નથી કરતા. સાંભળો એ પણ આપણે જોવું પડે લેટરમાં કે આગળ કોઈ એક એવું કહે છે લોકસેવકની કે સામે મારા જેલમાં ફેમિલીને બેસી તમે અને કોઈ વ્યક્તિ આક્ષેપ કરવાનું કરે બંધ કરો એમ. અને એ એ વ્યાજબી છે લેટરમાં એવું અને કહે છે. કોઈ આજે સત્તાવાર રીતે હા. કેસી રાઠોડની સામે કયો ગુનો પુરાવાર થયો છે? હા. હેમંતભાઈ આપ એ કહો હા. કે કેસી રાઠોડ એક લોકસેવક છે એની સામે કયો ગુનો પુરાવાર થયો અને ભારતીય જનતા પક્ષ એનો બચાવ કરે છે? તો એ આપ તો કહો. તપાસ એક કરે તો ધારાસભ્ય છે ગુનો પુરવાર ભારતીય થાય ને. જનતા પક્ષના કાર્યકર્તા છે. સાંભળો રાજુભાઈ, તપાસ કરે તો નહીં, ગુનો ગુનો પુરવાર થાય ને. પુરાવો 7મી ક્યાં જુલાઈએ ભલે રેડ ને કરી. આજે સાંભળો દૂધનું દૂધ રાજુભાઈ, અને પાણીનું પાણી 7મી ભલે જુલાઈએ થાતું, રેડ પડી કેસી હતી. રાઠોડની તપાસ કરે તો સંડોવણી હોય તો ગુનો એની સામે પુરવાર ભલે ને થાય ને. કોની સામે ફરિયાદ નોંધે? તપાસ કરે તો થાય ને. નહીં, બાકી ફરિયાદ જો એક હું હતું, તમને જ્યારે કહું. એમની સામે મોકો હતો એસએમસી 3 રેડ દિવસથી પાડી લેટર નિર્લિપ્ત ફરે રહે. છે. આજે ત્યારે એમને એમની સામે આક્ષેપ કરવા જોઈએ એમની સંડોવણીની વાત કરવી રાજુભાઈ, જોઈએ. એમ મારો આજે મુદ્દો એ- આજે જ્યારે એમની સામે પગલા લેવામાં આવ્યા એમને જેલમાં મોકલવામાં આવ્યા ત્યારે એ કોઈ વસ્તુ નથી કરતા. જો રાજુભાઈ, મારો પ્રશ્ન એ છે કે બુટલેગર તો એની સામે ગુજસી ટોક શું 10 વાર ગુજસી ટોક લાગવો જોઈએ ને જિંદગી આખી બહાર ના નીકળવો જોઈએ. ગંભીર સવાલ એ છે કે આવડા મોટા આરોપમાં કોઈ એક માણસ નથી બોલતું કે હું આની તપાસ કરવાનો છું. કોઈ એક નથી બોલતું. અને હું તમને કહું કે આગળના 6 મહિના સુધી કોઈ તપાસ થઈને કોઈ ક્લીન ચીટ એને આપે તો બોલો કોણ કરશે તપાસ? કોણ કરશે બોલો? કોણ કરશે કોણ તપાસ બોલો? હેમંતભાઈ એક હા, આપને- કોઈ બોલે હું તપાસ હેમંતભાઈ, કરીશ. એની સામે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા હા. કોઈ સરકારી સંસ્થા એની સામે કેસી રાઠોડ સામે ફરિયાદ કરી એવું તો હા. બન્યું નથી. કેસી રાઠોડની આમાં ક્યાંય સંડોવણી છે એનું ઇન્વોલ્વમેન્ટ છે એવું ક્યાંય પ્રતિપાદિત થતું નથી, ક્યાંય પુરાવાર નથી થતું. કેસી રાઠોડની સામે કોઈ જેલમાં Fine, બેઠેલી ચલો. વ્યક્તિ આક્ષેપ કરે Okay. અને એની સામે પગલા લેવાય એ પણ મને આપ કહો Fine. કે એ પણ વાત કેટલા અંશે વ્યાજબી છે? હેમંતભાઈ Fine, આજે ચલો. કોઈ વ્યક્તિ જેલની અંદર બેસી અને ચલો, હેમંતભાઈ કે હું- રાજુભાઈ હું- ઉપર આક્ષેપ હેમંતભાઈ, હું તમને રાખું છું. પુંજા વંશનો હું જવાબ લઉં છું. એ જવાબ આપશે તો તમારો પક્ષ નહીં લઉં. પુંજાભાઈ, હું મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ એ છે કે આ જે ભાઈ બુટલેગર છે ભગુ જાદવ, એ શું માત્ર ને માત્ર કાળુ રાઠોડ ચૂંટાયા પછી દારૂનો ધંધો કરતો હતો કે એની પહેલા તમે પણ ધારાસભ્ય હતા તો એ વખતથી દારૂનો ધંધો કરતો હતો? હેમંતભાઈ, ઉડામાં જે પરિસ્થિતિ અત્યારે જે છે ને જે બુટલેગરે ધારાસભ્યના નામે અત્યારે જે કાગપત્ર લખ્યો છે એ પત્રમાં જે હકીકત એમને લખી છે એ બહુ અતિ ગંભીર અને સંવેદનશીલ છે. હા. એ લોકશાહીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ માટે જયારે આ પ્રકારના જયારે પત્ર લખાય હમ ત્યારે
વાસ્તવિકતા જે ઉનાની અંદર આજની જે સ્થિતિ જે છે એ સ્થિતિમાં હેમંતભાઈ એ પત્ર લખ્યો છે અને જી. એ પત્રમાં જે હકીકત લખી છે અને આજની તારીખે હા જે લોકો ગુજરી ચોકની અંદર જેલની અંદર છે એ બધા જ લોકો કોંગ્રેસની સાથે ક્યાંય સંકળાયેલા નથી કે કોંગ્રેસના કોઈ સાગરીતો નથી. હું ચોક્કસપણે કહું છું કે જેટલા લોકો જેલમાં છે એ ભાજપની સાથે સંકળાયેલા લોકો છે અને જેના માટે કાગળ લખાણો છે એ જ હાલના ધારાસભ્ય 1993 ની અંદર પાસાની અંદર ગયા છે, જેલમાં ગયા છે. પાસામાં એ જ વ્યક્તિ જઈ શકે કે પોલીસના રેકોર્ડ ઉપર જે બુટલેગર હોય એ જ પાસામાં જઈ શકે. એટલે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ ચનાભાઈ રાઠોડ 1993 માં પાસામાં જઈ આવ્યા છે. અને આજની જે પરિસ્થિતિ ઉનાની અંદર છે, હું જ ચોર, હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ, આ પ્રકારની સ્થિતિ અત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રવર્તી રહી છે. અને સમયાંતરે એક જનપ્રતિનિધિ તરીકે ઉનામાં જે પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે એની સામે સમયાંતરે હું રજૂઆતો કરતા આવ્યો છું. લાખો અને કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે અને દારૂ પકડાય છે ને આ અસામાજિક પ્રવૃત્તિ છે એ અસામાજિક નહીં, મને એ સમજાવો અને સત્તા પુંજાભાઈ, સાથે સંકળાયેલા લોકો પુંજાભાઈ, બંનેની મને એટલું સમજાવો, ભાગીદારી છે. પુંજાભાઈ. આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે, વિના બે રોકટોક ચાલે છે અને એમાં તમામ ડિપાર્ટમેન્ટની અંદર જે લોકો લાલચુ અધિકારીઓ જે છે એ હા. પછી આઈએસ હોય પુંજાભાઈ. કે IPS અધિકારીઓ હોય, ક્લાસ 1 હોય કે ક્લાસ 2 હોય, એ લાલચી અધિકારીઓ જે છે એ પૈસા માટે આવા લોકોને સાથે રાખીને ભાગીદારીની અંદર ધંધો કરતા હોય આ પ્રકારની છે. પુંજાભાઈ. ગુનાની અંદર અસામાજિક પ્રવૃત્તિ એટલે દારૂ બેફામ ચાલે છે, ઓહ. ઢોલની મટકા સમજી ગયો. બેફામ ચાલે છે, રેતીની ચોરી બેફામ થાય છે. મેં કીધું. નદીઓને હાવ નાગી નગ્ન કરી નાખી છે, દરિયાઈ રેતીની ચોરી થાય છે, માફિયાગીરી ચાલે છે, પુંજાભાઈ. ચાલેલી છે. આ કોના ઓલાની અંદર પુંજાભાઈ. ચાલે છે? પુંજાભાઈ. વાસ્તવિક રીતે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ જઈને આજથી 1.5 વર્ષ 2 વર્ષ પહેલા પણ હું રજૂઆત કરી આવ્યો હતો. ઓકે. સમયાંતરે અધિકારીઓને હું રજૂઆતો કરતો આવ્યો છું. માત્ર ને માત્ર કામ ચલાવ રેટ પાડે છે, પરંતુ જે અસરકારક રીતે બંધ થવું જોઈએ એ બંધ નથી થતું. ભાજપને પદાધિકારીઓ હા. મિલી ભગતથી ઉનાની અંદર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર બેફામ રીતે દારૂનો ધંધો ચાલે છે, કોડીનારની અંદર પણ બેફામ ચાલે છે. આ જે લોકો જેલમાં ગયા છે, એરિયાની અંદર એસએમસીએ રેડ પાડીને જે દારૂ પકડાયો જી. છે, જે જેલમાં નાખ્યા છે, એ પછી તાજેતરમાં પણ સીમર બંદરે 13 વખત દમણથી દરિયાઈ માર્ગે દારૂ લઈ આવ્યો છે એવું કહે છે. અને ઉના તાલુકાના લોકો કોઈ બોલતા નથી, કોઈ અવાજ ઓકે. ઉઠાવતા નથી. પુંજાભાઈ. બધા લોકો ચાલે છે. પુંજાભાઈ, એમને પુંજાભાઈ, મારો સવાલ સમજો. પુંજાભાઈ નેતા, મારો સવાલ સમજો. હું સમજી ગયો કે ઉનામાં તમે જે કીધું એ અક્ષરશઃ સાચું હશે. મારો એક સવાલ સમજો કે આ બધા ધારાસભ્યો, આ બધા બુટલેગરો એ અત્યારે જ જન્મી ગયા કે વર્ષ દર વર્ષ એ ધંધો કરતા જ હતા? જયારે તમે પણ ધારાસભ્ય હતા ત્યારે તમે શું કર્યું? તમે રજૂઆતો કરી હતી કે નહીં કે આને બંધ કરાવો આ ધંધાને? હેમંતભાઈ, જે ધારાસભ્ય હતા ત્યારે પણ આ દારૂની બદીને રોકવા માટે એક જનપ્રતિનિધિ તરીકે મારી ફરજના ભાગ તરીકે જે આવે તે રીતે ગુજરાતની વિધાનસભાનો રેકોર્ડને પણ ચકાસવામાં આવે. હા. ધારાસભ્ય તરીકે અસામાજિક પ્રવૃત્તિની સામે પુંજાભાઈ વંશ દ્વારા લેખિતમાં જે કોઈ પ્રવૃત્તિઓ મારા સમય દરમિયાન ચાલતી છે એની સામે લેખિતમાં અને વિધાનસભાના ફ્લોર ઉપર આજે પણ વિધાનસભાનો રેકોર્ડને જોઈ શકો છો કે મેં પુંજાભાઈ વંશે આ અસામાજિક પ્રવૃત્તિની સામે મેં કેવા પ્રકારની લડાઈ કરી છે. ઓકે. પેલા અગાઉ ભાઈ જાડેજા મંત્રી હતા, પ્રદીપસિંહ જાડેજા, હા. અને એ મંત્રી હતા ત્યારે પણ એ રેકોર્ડ ઉપરની હકીકતો રજૂ કરીને સમયાંતરે ઓકે. નીચેથી ઉપર ઓકે. સુધી લેખિતની અંદર હા. મૌખિકમાં ઓકે. રૂબરૂ મળીને પણ એક જનપ્રતિનિધિ તરીકે મેં ફરજ બજાવી છે હા. અને એ ફરજ હું બજાવતો આવ્યો છું અને આજે એ ફરજ હું બજાવી રહ્યો છું. ફાઇન. રાજુભાઈ, તો એ વિસ્તારો ભલે આમ બહુ દૂર હોય, અહીંથી આપણે
અમદાવાદ ગાંધીનગરથી 400-500 કિલોમીટર થતા હોય, પણ આ પ્રકારની ઘટનાઓ એ પાર્ટીને છાંટા ઉડાડે. તમને નથી લાગતું કે આની ગંભીર તપાસ એ થવી જોઈએ? ધારાસભ્ય એવું કહે છે કે ભાઈ હું કઈ સરકારને કે આની તપાસ કરો અને આમાં જે દૂધ છે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો. તમને નથી લાગતું આની તપાસ થવી જોઈએ, ખબર પડવી જોઈએ કે કોણ સાચું છે અને કોણ ખોટું છે? હેમંતભાઈ, કોઈ જે રીતે આખું એક રીતે આપને કહું કે જો એસએમસી ની રેડ પડી ત્યારે ભગાભાઈ જાદવે આમના નામનો ઉલ્લેખ કરીને એમને ત્યારે કીધું હતું આમને બરાબર, પણ ત્યારે નથી કીધું. આપણે એક હતું એક આપને કહું કે કોઈ વ્યક્તિને જો એ દોષિત હોય ને તો કોઈ પણ વ્યક્તિ સામે જે કઈ પગલા લેવા જોઈએ, પણ આમાં ધારાસભ્ય પોતે કેસી રાઠોડ પોતે કે છે કે ભાઈ આમાં ક્યાંય એવું હોય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી ભલે થઈ જાય ભલે તપાસ થતી. ધારાસભ્ય આજે પોતે ક્લિયર છે સામે, પણ એને ધારાસભ્યનું કેવું એવું છે કે ભાઈ મેં રાજ્ય સરકારમાં રજૂઆત કરી, હું ગૃહમંત્રીને આ ભગાભાઈ જાદવ અને વાળા વિશે રજૂઆત કરવા ગયો અને એમની સામે પગલા લેવાના એને કારણે ખાર રાખીને એને કારણે એક એમને જે એમની સામે પગલા લેવાના રાજ્ય સરકાર દ્વારા પોલીસ દ્વારા એને કારણે વેરવૃત્તિ રાખીને આ ધારાસભ્ય સામે પત્ર વાયરલ કરવામાં આવ્યો છે. આવું કેસી રાઠોડ કે છે, જાહેરમાં કે છે અને આપને પણ કીધું. અને મારું કેવું હેમંતભાઈ એક છે કે જો કેસી રાઠોડ ક્યાંય દોષિત હોય તો એની સામે ભલે પગલા લેવાય, પણ કેસી રાઠોડ નિર્દોષ છે. કેસી રાઠોડ ક્યાંય આમાં ઇન્વોલ્વ નથી, સંડોવણી નથી, પછી કેસી રાઠોડની સામે આ પ્રકારના આક્ષેપબાજી થાય. અને હું માનું છું કે કોઈ વ્યક્તિ જે એક પ્રજામાં સ્વીકૃત લોકસેવક છે, જે રીતે ઉના અને ગીર ગઢડામાં વિકાસના કામો થાય છે, જે રીતે આપે કીધું ને કે 300-400 નહીં, હું તો માનું છું કે 500 કિલોમીટર દૂર પણ ગુજરાત છે એ ગુજરાત ગાંધીજીનું ગુજરાત છે, એ નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે. એ ગુજરાતમાં કોઈ પ્રકારની એવી પ્રવૃત્તિ ન જ થવી જોઈએ કે એ પ્રવૃત્તિથી ગુજરાતનું નામ બદનામ થાય. અમને પણ એક છે કે ભાઈ આ પ્રકારની પણ મારે એટલું જ કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી છે ત્યારે તમે આક્ષેપો શા માટે કરો છો? તમે પેલા કેમ એસએમસી ની રેડ વખતે કેમ ન કર્યું? જયારે ભગાભાઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે કેમ ભગાભાઈ જાહેરમાં આક્ષેપ ન કર્યા? ત્યારે સંડોવણીની વાત કેમ ન કરી? જેલમાંથી પત્ર વાયરલ કરવામાં આવે છે. સાંભળો. હા પુંજાભાઈ. હા, તમારો અવાજ સંભળાય છે, બોલો. ભાજપના પ્રવક્તા જે રીતે વાત કરે છે કે કોંગ્રેસે અત્યારે આક્ષેપ ન કરવો જોઈએ, ચૂંટણીઓ આવે છે એટલે જ માની લો કે આવી રીતે આક્ષેપો કરે છે, એવી હકીકત નથી. મેં અગાઉ કીધું એ પ્રમાણે પૂંજાભાઈ વંશ દ્વારા નીચેથી ગાંધીનગર સુધી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પૂંજાભાઈ વંશ રૂબરૂ મળીને વાસ્તવિકતા ઉનાની તાસીર જે હકીકત છે જે રિયાલિટી છે, છેલ્લા 3 થી 4 વર્ષની અંદર મોટા ભાગના ધંધાદારી વેપારી લોકો ઉના છોડીને બહારગામ બીજે ધંધો કરવા વયા ગયા છે. અને જે રીતે વાત કરે છે તમને અને હું નિમંત્રણ આપું છું પ્રવક્તાને કે તમે ઉના આવો, ગઢડા આવો અને તમે ચકાસો. તમે ખાનગીની અંદર તમારા આગેવાનોને પૂછો, તમારા આરએસએસ ની સાથે જે લોકો જોડાયેલા છે એને લોકોને તમે પૂછો કે ઉનાની વાસ્તવિકતા શું છે. અને તમે એમ પોતે પ્રવક્તા એમ કે કાઉન્સિલરના રાઠોડ ધારાસભ્ય નિર્દોષ છે, ક્યાં આધારે તમે કહી શકો નિર્દોષ છે? તમે કમસે કમ સરકારને તો એમ કહો કે આની તટસ્થ તપાસ કરાવડાવો અને તટસ્થ તપાસ કરાવડાવી જે કોઈ જવાબદાર હોય એની સામે તાત્કાલિક અસરથી પગલા લેવા છે એવું કેમ નથી કહેતા? હું બે તપાસની માંગણી કરાવડાવું છું, તમે તપાસ કરાવડાવો. અને બીજો મુદ્દો, જો એ નિર્દોષ હોય તો ધારાસભ્યએ પોતે આજે એક નિવેદન કર્યું છે પ્રેસની સામે અને એમણે કીધું છે કે આ જે બુટલેગર છે ભગુભાઈ કરીને એમણે એક પોતે જે છે જામીન ઉપર કોર્ટમાં રજૂ કરવા આવ્યા ત્યારે એક પોલીસના ઓલામાંથી ફોન દ્વારા મારી સાથે 12 મિનિટ વાત કરી. હેમંતભાઈ, બુટલેગરની હિંમત, ધારાસભ્યની સાથે ફોન ઉપર વાત કરવાની હિંમત કેમ ચાલી? અને ઉનાના ધારાસભ્યએ બુટલેગર સાથે 12 મિનિટ શા માટે વાત કરી છે એનો ખુલાસો પણ ભાજપે કરવો જોઈએ. ચલો ફાઇન. જો ટેલિફોન ઉપર બુટલેગર ધારાસભ્યની હારે વાત કરી શકતા હોય ચલો, એનો અર્થ એવો થાય કે એ બંનેનું મેળાપીપણું હોય અને ભાગીદારી હોય તો જ એ ફોન ઉપર વાત કરી શકે. અને એ પણ એક પોલીસના ફોનમાંથી વાત કરે છે અને પછી જેલની વિગત બધી જાણે છે કે જેલમાં શું ચાલે છે.
અને એની વિગત બધી જાણી અને પછી જે વાત કરે છે એટલે ટેલિફોન જે કરે છે હા. અને ધારાસભ્ય ટેલિફોન ઉપર 12 મિનિટ બુટલેગરની સાથે વાત કરે છે. આ જ મોટો પુરાવો છે કે એ ભાગીદાર હોઈ શકે. ફાઇન, ચલો ઓકે. તો કાળુભાઈ તો એવું પણ કહે છે કે જેલરે મને ધમકી આપી છે. આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એમણે એવું કીધું કે જેલર હરસુખવાળા મને ધમકી આપે છે. આજે એ લખીને આપે છે, એના લેટર ઉપર લખીને આપે છે. એટલે ખૂબ ગંભીર મુદ્દો છે. એટલે પુંજાભાઈ, વાસ્તવમાં તમારી બાજુનો વિસ્તાર હું અહીંયા બેઠા બેઠા તો એ કલ્પના ના કરી શકું કે અહીંયા આવું બધું ચાલતું હશે. અને એ પણ આપણા ગુજરાતનો એક મુખ્ય હિસ્સો છે. ઓકે, એ ક્યારેય ના સમજી શકાય કે નેતાઓ, પોલીસ અધિકારીઓ આ એના મેળા પીપળા અને મિલીભગતમાં એક સામાન્ય માણસનું શું થતું હશે. રાજુભાઈ અને પુંજાભાઈ, આ બંને મારી સાથે જોડાયા, હું બંનેનો આભાર માનું છું.